જે ગોલ ચીરા પાક સિદ્ધ કરીશું એના માટે મલમલ લેવાનું છે. એની મેં લાંબી પટ્ટી કરી છે. મલમલ કડકવાળું લેવાનું, એકદમ લૂઝ મલમલથી પાકમાં ફિનિશિંગ નહીં થાય. કડક એટલે જેવું આમ આપણે વાળીએ તો એમ રહેવું જોઈએ એ પ્રમાણેનું. હવે આ જે પટ્ટી છે એને આ રીતે બે બાજુથી ફોલ્ડ કરી લેવાની આ પ્રમાણે. જો એમ ન કરવું હોય તો પછી બે પડ બહુ પતલી કરવી હોય તો અને ફરી એક આમ કડક મલમલ હશે તો પછી પ્રેસ કરવાની જરૂર નહીં રહે. લૂઝ મલમલ હોય તો પછી એને થોડુંક પ્રેસ કરી લેવાનું એટલે કડક થઈ જાય. આ પ્રમાણે પટ્ટી કરી લેવાની. હવે આ તૂઈ છે પાગની, આનાથી પણ પતલી તૂઈ મળે છે. જો એ મળે તો એ પણ લેવાની. હવે આમ તો શું છે કે પાક કરતાં કરતાં આને સાથે જ લેતા જવાની છે તૂઈને. જે લોકોને બહુ પ્રેક્ટિસ નથી તો આના ઉપર ફેવિકોલ લગાવીને આને ચિપકાવી દો, યા તો પછી સીવતા આવડે તો આને જ અહીંયા દૂર 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 ટાંકો મૂકીને સીવી લો. હવે આજે હું અલગથી લઈને બતાવું છું. જે પાકમાં કિનાર એટલે કે તૂઈ આવશે તો પછી એ ચીરા પાક થશે, અને સાદી કરવી હોય તો તૂઈ નહીં લેવાની, એ સાદી ગોલ પાક કહેવાશે. જો હવે આ છે રૂ. પુઠ્ઠું પણ લઈ શકાય ને રૂ પણ લઈ શકાય. જેને રૂઈથી ફાવે રૂઈ કરો. પુઠ્ઠું હોય તો પુઠ્ઠાને જેટલું ગોલ પાક કરવી છે મોટી એ પ્રમાણે એ માપનું ગોલ પુઠ્ઠું કટ કરી લો. રૂને આ રીતે ચારે બાજુથી વાળતા વાળતા ગોળ કરી લેવાનું છે. આ રીતનું રૂ થઈ જવું જોઈએ ગોળ. હવે આ પટ્ટી અને આ તૂઈ પાછળથી પકડી રાખવાનું. તૂઈ ન લેવી હોય તો પટ્ટીને જ આમ ફેરવવાની. પહેલાં આમ ચોકડી આવશે. હવે એના બધા જ એરિયાને કવર કરતા જવાનું. હવે શું કરવાનું કે જો લાલન હોય તો અહીં એક ટાંકો મારી લેવાનો. પછી એ સોય દોરો કન્ટિન્યુ રાખીને આની ઉપર સીવતા જવાનું ક્યાં સુધી કે જેટલું છોર રાખવાનું છે ત્યાં સુધી. બાકીનું પછી કટ કરી લેવાનું. ચિત્રજીનું હોય તો પછી આ રીતે જ પાછળના ભાગે વાળી
સોય દોરાથી સીવી લેવાનું. પહેલાં આમ તો આપણા પાગના પ્રકારમાં સીવવામાં આવતું જ નથી, પાગ બાંધવામાં આવતી હતી, એમાં સોય દોરાની જરૂર જ નથી પડતી. પણ હવે ચિત્રજીમાં તો આ પ્રકાર ફાવે નહીં અને સ્વરૂપમાં પણ બધાને એટલું પરફેક્શન આવે નહીં, એટલે પછી સીવી લેવામાં જ વાંધો નથી. આ ગોલ પાક હવે સાદી કરવી હોય આ સાદી થઈ ગઈ. મને તુઈવાળી કરતાં સાદી વધારે ગમે છે. આ રીતે ગોલ પાક સિદ્ધ કરી શકાય. હવે ફેટો સિદ્ધ કરવો હોય તો આ જ રીતે ગોલ પાક કરી લેવાની. આ છોર હમણાં અન્ય રંગનું છે, પણ આવું કરીને આ સાઈડ ફેવિકોલ અથવા સોય દોરાથી સીવી લેવાનું. આ ફેટો થઈ જાય.